સુપ્રભાત દર્શક મિત્રો. સૂર્યના કિરણો જેમાં ધરતીને જાગૃત કરે છે એ જ રીતના આજની સવાર તમને પણ જાગૃત કરે એવી આશા સાથે ગુડ મોર્નિંગ ગુજરાતમાં હું તીર્થા આપનું સ્વાગત કરું છું. મિત્રો, એવું કહેવાય છે ને કે ભવ્ય છે ધરતી, ભવ્ય ગગન છે, ભવ્ય સાગર અને સરિતા, પૃથ્વી અદ્ભુત રચના કુદરતની છે આ ઉત્તમ કવિતા. તો આજના આપણા મહેમાન પણ આ કુદરતની સાથે એટલા પ્રેમમાં પડી ગયા છે અને એના વિશે એટલું બધું એમણે કામ કર્યું છે કે આપણે એમની સાથેથી એકચ્યુઅલી ઇન્સ્પાયર થઈ રહીશું. તો આજના આપણા મહેમાન છે શ્રી નીરવ પરીખ, જેઓ ડોક્યુમેન્ટરી ફિલ્મમેકર છે, સ્કૂબા ડાઇવિંગ ઇન્સ્ટ્રક્ટર છે અને તેમણે ગ્રીન સોલ્જર સ્કૂબા નેટવર્ક શરૂ કર્યું છે ગુજરાતમાં શિવરજપુર બીચ ખાતે. અને એના અંડર એમણે 75થી વધારે લોકોને સ્કૂબા ડાઇવિંગ કરતા શીખવ્યા છે અને ત્યાંના લોકલાઇટ્સમાં રોજગાર વૃત્તિ ચાલુ કરી છે. તો આવો એમની સાથેની વાતચીત શરૂ કરીએ. નમસ્તે સર. તો સૌથી પહેલી એવી મોમેન્ટ તમે જણાવો કે જેમાં દરિયાએ તમને ખેંચી લીધા હતા. હું ફિલ્મ સ્કૂલ ગ્રેજ્યુએટ થયા પછી 1979 સાલમાં પાસ આઉટ થઈને આવ્યો તો મારું ફર્સ્ટ એસાઇનમેન્ટ 35 mm, એ વખતે 16 mm અને 35 mm ફિલ્મ રીલ ઉપર ડોક્યુમેન્ટરીઝ બનતી હતી. તો મારું ફર્સ્ટ એસાઇનમેન્ટ જે હતું એક બહુ ચેલેન્જિંગ એસાઇનમેન્ટ હતું. રાષ્ટ્રીય દરિયાઈ ઉદ્યાન મરીન નેશનલ પાર્ક ઉપર જેના ગ્રેવ્ડ કન્ઝર્વેશન એટલે બાજુ પર મુકાઈ ગયેલા સંરક્ષણના મુદ્દાઓને લઈ અને એ ફિલ્મ મેં બનાવેલી અને જેનાથી દરિયો કેટલો ઇમ્પોર્ટન્ટ છે, કોરલ્સ છે, પરવાળા છે અને આખું દરિયાઈ નિવસન તંત્ર ક્લાઇમેટ ચેન્જથી લઈ લાઇવલીહુડ, સ્થાનિક રોજગારથી લઈ અને તમને યુ વિલ બી સરપ્રાઇઝ, તમને આશ્ચર્ય થશે કે તમે જે 4 શ્વાસ લો છો ને એમાંથી 3 શ્વાસ જે છે ને એ દરિયામાંથી આવે છે. એ સૂક્ષ્મ જીવો જે છે ત્યાંથી લઈ અને એ સૂક્ષ્મ જીવો જેના કારણે આપણો ગુજરાતનો દરિયો એવું કહેવાય છે કે ડહોળો છે. મારા હિસાબે ડહોળો છે, પોલ્યુટેડ નથી. ઇટ ઇઝ નોટ પોલ્યુટેડ, એમાં પોલ્યુશન નથી, પણ એમાં સૂક્ષ્મ જીવો જે છે જેના કારણે ઓક્સિજન મળે છે આપણને, એના કારણે એ દરિયો ડહોળો છે. એટલે મેં જે આખી સ્કૂબા ડાઇવિંગ અને એની પદ્ધતિ જે ડેવલપ કરી છે, ડાર્ક સી સ્કૂબા ડાઇવિંગ માટેની પદ્ધતિ ડેવલપ કરી છે. જે 2010 સુધી કે 2012 સુધી ગુજરાતમાં સ્કૂબા ડાઇવિંગ પ્રમોટ થતું બી નહોતું અને ગવર્મેન્ટની પોલિસી પણ નથી, કારણ કે આપણો દરિયો ડહોળો છે. પણ અંધારા દરિયામાં ડાઇવિંગ કરી અને કેવી રીતે જોવું એની આખી પદ્ધતિ આપણે ગુજરાત પૂરતી ડેવલપ કરી અને જેને મેં ડાર્ક સી સ્કૂબા ડાઇવિંગનું નામ આપી. આવી બધી ઘણી બધી ફોરેનની અંદર બી આવા બધા ઘણા બધા ગ્રુપ્સ છે. એ લોકો પાસેથી એ લોકોના અભિપ્રાયો, એ લોકો પાસેથી એમના અનુભવો લઈ અને મેં કારણ કે ગુજરાત મારું છે, મારું ઇમિડિયેટ કોસ્ટ છે. હું આંદામાન નિકોબારમાં શું છે, ફિલિપાઇન્સમાં શું છે, ઇન્ડોનેશિયામાં શું છે એ બધાને બધી ખબર છે, પણ મારા પોતાના દરિયા કિનારે શું છે એ જાણવાની મને જિજ્ઞાસા હતી પહેલેથી. એટલે 90ની સાલથી એ ફિલ્મ બનાવી અને ફિલ્મ બનાવ્યા પછી કાયમ મારો આ અભિગમ, આ એક હોબી અને પ્રોફેશન હવે જોડાઈ ગયું છે 35 વર્ષ પછી. તો સૌથી પહેલા તમે સ્કૂબા ડાઇવિંગ આઈ થિંક યુએસમાં ટ્રાય કર્યું જ્યારે તમે ફોરેન હતા, તો એ એક્સપિરિયન્સ કેવો રહ્યો હતો તમારો? હું પાછું 91-92ની સાલમાં જે મેં રિસર્ચ કરીને જે પ્રોજેક્ટ માહિતી ખાતા માટે ફિલ્મ બનાવી એને 1994ની અંદર રાષ્ટ્રપતિ પુરસ્કાર મળ્યો અને એ ફિલ્મ આખી જે છે એ 25th ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયામાં સિલેક્ટ થઈ અને વર્લ્ડ ઓવર એ ફિલ્મનું પ્રદર્શન થયું. અને એના ભાગરૂપે મને કાયમ જિજ્ઞાસા રહેતી હતી કે ભાઈ આટલા પાણીની અંદર આપણે ફિલ્મ બનાવી છે, ઢીચણ જેટલા પાણીની અંદર આપણે કોરલ શું છે, આ છે, તે છે, બધી ફિલ્મ બનાવી હતી. એટલે મને કાયમ એવો જિજ્ઞાસા રહેતી હતી કે હજી ઊંડાણમાં જવું, હજી ઊંડા દરિયાની અંદર કેવી રીતે જવું. એના માટે આઈ સ્ટાર્ટેડ ટ્રેનિંગ માય સેલ્ફ. ઇન્ફોર્મેશન છે,
ઇન્ફોર્મેશન ગેધરિંગ છે, પછી સ્કૂબા ડાઇવિંગ. એ વખતે બી મને ઘણા બધા એને આપણે મને કે મેં 3-4 જગ્યાએ ઓપન વોટરના ક્લાસીસ કર્યા અને બધા એમ કહ્યું કે ભાઈ મર્કી વોટર હોય, પાણી ડોળું હોય તો ત્યાં રિક્રિએશનલ ડાઇવિંગ પોસિબલ નહીં. ટેકનિકલ ડાઇવિંગ તમે કરી શકો પણ રિક્રિએશનલ ડાઇવિંગ એ તમને પરમિશન નથી આપતું કે તમે અંધારિયા દરિયાની અંદર તમે ડાઇવિંગ કરો, કે અહીંયાથી શીખીને અહીંયાથી તમે લાઇસન્સ લઈ અને તમે જો ગુજરાતની અંદર ડાઇવિંગ કરશો તો તમે બધા કાયદા અને નિયમોનો ભંગ કરો છો. એટલે એ જાણીને પણ એ બધું સેટલ થતાં 1995ની અંદર મેં ફોરેનની અંદર સ્કૂબા ડાઇવિંગ કર્યું, શીખ્યો. પછી મેઇન ઇમ્પોર્ટન્ટ અમેરિકાનો મારો એવો અનુભવ છે કે અમેરિકામાં દરેક સ્ટેટમાં ક્વોરીઝ જે છે, માઇનિંગ થયા પછી વરસાદી પાણી ત્યાં જે ભરાઈ રહે છે એની અંદર દરેક સ્ટેટની અંદર 2 કે 3 એવી સ્કૂલો છે કે જે ડાઇવિંગ શીખવાડે છે. લોકો ત્યાં ડાઇવિંગ શીખે અને પછી દરિયા કિનારે કે કોઈ પણ દરિયા કિનારે, વર્લ્ડમાં કોઈ પણ દરિયા કિનારે, એનું એક આખું નેટવર્ક છે, ઇન્ટરનેશનલ નેટવર્ક છે. એમાં 8 જુદી જુદી સંસ્થાઓ છે કે જે આ રીતના સર્ટિફિકેશનો આપે છે. પેડી, SSI, EMI, આ છે, ઘણી બધી એવી સંસ્થાઓ છે કે જે 8 ઇન્ટરનેશનલી રેકગ્નાઇઝ સંસ્થાઓ છે કે જેના સર્ટિફિકેટથી, અને એ લોકોનું મલ્ટી લેવલ સિસ્ટમ બી છે કે ભાઈ અહીંયા આગળ તમે જાઓ તો SDI સ્કૂબા ડાઇવિંગ ઇન્ટરનેશનલ મળે, અહીંયા દીવા મળે, અહીંયા પેડી મળે. એટલે આ બધી જગ્યાઓ ઉપર હવે ગુજરાતને એ મેપ ઉપર મૂકવા માટે મને કાયમ અંદરથી એ થતું હતું કે આ જેમ ઇન્ટરનેશનલ એજન્સીઓ છે, ઇન્ટરનેશનલ સંસ્થાઓ છે, તો મેં એ લોકોને અહીંયા આગળ ઇન્વાઇટ કર્યા કે એક એક્સપિડિશન કરી એ લોકોને બોલાવીને. પણ બધાની રિપોર્ટ એટલે 2005-2006 સુધી મેં આ બધા અખતરાઓ કર્યા પણ હું સક્સેસ ના ગયો. અને પછી અલ્ટિમેટલી 2012ની અંદર આઈ ગોટ ડેસ્પરેટ અને મેં ડાઇવિંગ કરી અને એટલા સરસ રિઝલ્ટ્સ બધા મેં મારી જાતે એની ફિલ્મો અને ફોટોગ્રાફી કરી અને ગવર્મેન્ટને બતાવ્યા. PCCF વાઇલ્ડ લાઈફ પ્રદીપ ખન્ના સાહેબ હતા, પછી જય નારાયણભાઈ વ્યાસ એ વખતે મિનિસ્ટર હતા, વિપુલ મિત્રા સાહેબ હતા. તો એ બધાએ કહ્યું કે નીરવ છે પણ કે અમારી પાસે અર્નેસ્ટ એન્ડ યંગ નામની કોઈ એજન્સી છે કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ છે કે જે ઇન્વેસ્ટરો એમના રિપોર્ટ ઉપર ઇન્વેસ્ટમેન્ટ કરે, હોટલ્સ છે, રિસોર્ટ્સ છે, આ છે, તે છે. તો કે બીચ ટુરિઝમ મેનેજમેન્ટ પ્લાન બને છે પણ કે એમાં ક્યાંય સ્કૂબા ડાઇવિંગનો કોઈ રેફરન્સ આવતો નથી અને એમાં નેગેટિવ રિપોર્ટિંગ છે કે ભાઈ ગુજરાતમાં સ્કૂબા ડાઇવિંગ પોસિબલ નથી. એટલે આઈ ટુક ઇટ એઝ અ ચેલેન્જ. મેં કહ્યું સાહેબ આ મારા રિઝલ્ટ્સ છે અને આ રિઝલ્ટ્સ હું માર્કેટ કરી શકું એમ છું. આઈ એમ એબલ ટુ માર્કેટ ધીસ રિઝલ્ટ્સ ફોર ડાઇવિંગ, નોટ ફોર ક્લિયર વોટર ડાઇવિંગ. ક્લિયર વોટર ડાઇવિંગ માટે નહીં, પણ ડાર્ક સી સ્કૂબા ડાઇવિંગ માટે, કે મર્કી વોટર છે. આપણે કોઈને એમ નથી કહેવું કે ભાઈ સ્કૂબા નામ પડે એટલે કે માણસ આવે, ધારો કે કોઈ ટુરિસ્ટ આવે તો એમ સમજે કે પાણી ક્લિયર હશે, આ છે તે, અહીંયા આવીને પછી એમ કે આ તો પાણી નામ ખરાબ થાય. એટલે મેં પહેલેથી જ મારું માર્કેટિંગ જે છે, મારું પ્રમોશન જે છે ફોર એજ્યુકેશન, ઇન્ફોર્મેશન એન્ડ અવેરનેસ. તમે અહીંયા વોટર સ્પોર્ટ્સ માટે નથી આવતા, એડવેન્ચર માટે નથી આવતા, કારણ કે સ્કૂબા ઇઝ નોટ વોટર સ્પોર્ટ્સ અને સ્કૂબા ડાઇવિંગ ઇઝ નોટ એડવેન્ચર. તો વોટ ઇઝ સ્કૂબા ડાઇવિંગ? સ્કૂબા ડાઇવિંગ એ પોતે એક પ્રકૃતિના દરિયાની એટલે દરિયાઈ જીવ જંતુને એને જોવા, સમજવા માટેનો એક સાધન છે. અને એ સાધનનો ઉપયોગ કેવી રીતે કરવો એ શીખવું પડે, એની સેફટી શું છે એ શીખવું પડે. એડવેન્ચર સ્પોર્ટ્સમાં શું હોય છે કે રિસ્પોન્સિબિલિટી એડવેન્ચર સ્પોર્ટ્સ ઓપરેટરની હોય છે. તમને બલૂનમાં બાંધી ઉપર લઈ ગયા, નીચે લાવી અને તમને છોડી દીધા, ત્યાં વાત પૂરી થઈ ગઈ, ખેલ ખતમ, પૈસા હજમ. જ્યારે સ્કૂબા ડાઇવિંગ જે છે ને એ ઇન્ટરનેશનલી એવો અભિગમ છે કે સ્કૂબા તમારી હોબી હોય, તમારી પેશન હોય અને સ્કૂબા ડાઇવિંગ તમારે એજ્યુકેશન પર્પઝ માટે, જો મરીન ઇકોસિસ્ટમને સમજવા માટે. તમે એક વસ્તુ સમજો કે આપણી પાસે પૃથ્વી ઉપર શું છે એનું નોલેજ છે, બાયોડાયવર્સિટી જેને આપણે કહીએ છીએ કે કેટલા જીવજંતુઓ પૃથ્વી ઉપર એટલે જમીન ઉપર છે. દરિયાની અંદર આપણી પાસે 2% નોલેજ છે. વી ઓનલી હેવ 2% નોલેજ
ઓફ અવર ઓન ઓશન. વાવ. અને એમાં પણ મારા ગુજરાતના દરિયા કિનારે મર્કી વોટરની અંદર કયા જીવ છે, કયા કોરલ્સ છે, કેવી જાતની ફિશ છે, આ બધું જાણકારી લેવા માટે હું કાયમ ઉત્સુક હતો એક પેલી ફિલ્મ બનાવ્યા પછી. હા. કારણ કે ફિલ્મનું એપ્રિસિએશન એટલું બધું થયું. પછી ગીર ફાઉન્ડેશન સાથે મેં કામ કર્યું. ગીર ફાઉન્ડેશન સાથે દૂરદર્શન ઉપર બતાવવા માટે 27 મિનિટના 2 એપિસોડની એક સ્પેશિયલી ફિલ્મ પ્રોડક્શન અમે કર્યું કે જેમાં ગુજરાતના દરિયા કિનારેના કોરલ્સની કમ્પેરિઝન અને એ કોરલ્સનું ટોટલ સાયન્ટિફિક નોલેજ લઈ અને આપણે એ ફિલ્મની અંદર પીરસ્યું છે. અને એ એક્સપિરિયન્સ વખતે એવું તારણ નીકળ્યું કે ગ્લોબલ વોર્મિંગની અસર હેઠળ ઓસ્ટ્રેલિયાની રીફ છે, પછી ગોલ્ડન ટ્રાયેંગલ એટલે ફિલિપિન્સ, મલેશિયા, થાઈલેન્ડ અને એ આખું ગોલ્ડન ટ્રાયેંગલ છે. ઇક્વેટોરિયલ રિજન જે છે જ્યાં ક્લિયર પાણી છે ત્યાંના કોરલ્સ જે છે એ બ્લીચિંગ થાય છે. બ્લીચિંગ એટલે એનું એક એલનીનો સાઉથ જ્યારે રિવર્સ ઓસિલેશનનું જ્યારે સામે આવ્યું 2008ની અંદર અને 2010ની અંદર અને 2012ની અંદર એ કન્ફર્મ થયું કે જે વરસાદી વાદળો જે છે જે એક તરફથી બીજી તરફ પેસિફિક ઓશનની અંદર એક તરફથી બીજી તરફ જવાના બદલે એ ઊંધા જાય છે અને એના કારણે આખું ઋતુચક્ર જે છે એ ફેરવાઈ જાય છે અને એના કારણે કોરલ્સનું બ્લીચિંગ વિરંજન થાય છે. એ કોરલનું બ્લીચિંગ અને વિરંજન જે છે એ 80% વિરંજન થયું અને એમાંથી 22% કે 25% જે છે એ મૃતપ્રાય થઈ ગયા 2012ના રિપોર્ટ પ્રમાણે. અને આ ફિનોમિના હવે 2035 સુધીમાં એવું કહે છે કે ધીરે ધીરે કોરલ જે છે એ નામશેષ થઈ જશે અને એનું વિરંજન થઈ જશે. એવી સિચ્યુએશનમાં મર્કી વોટર, ગુજરાતના ધૂંધળા પાણી અને ડહોળા પાણીના કોરલ્સ જીવશે એવી આશા ગીર ફાઉન્ડેશન અને અમે ભેગા થઈ અને આ રિસર્ચ કરી અને વી હેવ બ્રોટ આઉટ ટુ ધ સાયન્સ કમ્યુનિટી. અને ત્યારે વર્લ્ડ બેંક અને ઘણા બધા એજન્સીઓને મર્કી વોટર્સની અંદર કોરલ્સ વિશે વધુ જાણકારી લેવાની જિજ્ઞાસા ઊભી થઈ અને એના ભાગરૂપે શિવરાજપુરની અંદર બ્લુ ફ્લેગ બીચ એના ભાગરૂપે ફાઉન્ડેશન ફોર એન્વાયરમેન્ટ એજ્યુકેશન અને વર્લ્ડ બેંકે 20 કરોડ રૂપિયાનું ફંડિંગ કરી અને એક મોડલ તૈયાર કર્યું કે ભાઈ એજ્યુકેશન માટે દરિયા કિનારોમાં કેવી રીતે વ્યવસ્થા હોવી જોઈએ. અચ્છા. તો ગુજરાતમાં શિવરાજપુર બીચમાં કોઈ પણ જો સ્કુબા ડાઇવિંગ કરવા ગયું હશે તો ઓલ થેન્ક્સ ટુ નીરવ સર. થેન્ક યુ. ના, થેન્ક્સ ટુ ત્યાંના ગામના લોકો જે લોકોએ આખી બધી માળખું ઊભું કર્યું છે છેલ્લા 3 વર્ષની અંદર. બ્લુ ફ્લેગ આવ્યા પછી પહેલાં તો શું લોકોને લઈ જવા પડતા હતા કે આજે હું બેઝિકલી કર્ણાવતી ક્લબ છે કે રાજપથ ક્લબ છે કે એવી જ્યાં ક્લબો હોય ત્યાં આગળ જઈ ત્યાં સ્વિમિંગ પુલ હોય તો સ્વિમિંગ પુલની અંદર લોકોને શીખવાડીએ અને સ્વિમિંગ પુલની અંદર શીખવાડ્યા પછી એ લોકોને અને સ્વિમિંગ પુલ 90% લોકો તો સ્વિમિંગ પુલમાં શીખીને ડાયરેક્ટલી થાઈલેન્ડ, મલેશિયા અને બીજે જ ગયા છે. પણ ઘણા ઓછા લોકો હતા કે જે લોકોને આપણા પોતાના દરિયા કિનારે જવામાં રસ હોય, ઇન્ટરેસ્ટ હોય. કારણ કે પહેલાં તો પાણી મરકી હોય એટલે તમને એમ થાય કે ભાઈ ના આવા પાણીમાં મારે ડાઇવિંગ નથી કરવું. એટલે ડાર્ક સીનો એક નિયમ છે કે તમે જેમ અંધારામાં કોઈ બી અંધારામાં તમે જાઓ ને તો તમારી આંખોને સેટ થતા 2 થી 2.5 મિનિટ થાય. તમે પૂનમની રાતની અંદર એકદમ લાઇટેડ હાઉસમાંથી તમે બહાર નીકળો અને જ્યાં લાઇટ ના હોય તો તમને પૂનમના ચાંદના અંધારામાં તમને તમારો પોતાનો પડછાયો તડકામાં ઊભા હોય એવો દેખાશે 2 થી 3 મિનિટ પછી. બરાબર. એવી જ રીતે એ જ કોન્સેપ્ટ. અને ઇવન અમાસ હોય, અમાસના દિવસે બી તમે બહાર અંધારામાં નીકળશો તો એ 5 મિનિટની અંદર તમને એટલીસ્ટ બધું દેખાવા મળશે. એવી જ રીતે ડાર્ક સી સ્કુબા ડાઇવિંગની અંદર ધીરજ અને ધૈર્ય રાખી ગભરાયા વગર નીચે અંધારામાં જવાનું છે અને પછી 2 મિનિટ પછી તમારું પોતાનું વિઝન ખુલી જશે. સ્ટાર્ટિંગની અંદર હું જ્યારે ફોટોગ્રાફી કરતો હતો ને ત્યારે કેમેરાનું તો શું આઈરસ હોય, એપેચર હોય, ફટ દઈને એપેચર એનું સેટ થઈ જાય, એપેચર 1.9 થઈ જાય, 16 થઈ જાય, તડકામાં હોય તો 16 થઈ જાય, 1.8, 1.9 એપેચર ફટ દઈને ખુલી જાય. એટલે તમને
બહુ જ સરસ. ઘણી વખત મને આશ્ચર્ય થતું હતું કે મને આવું કંઈ દેખાયું નથી પણ કેમેરામાં આ ઝડપાયું છે. હા બરોબર છે. એટલે એવું ઘણી બધા વખત એવું. પણ હવે તો શું છે કે પૂનમ, અમાસ, હાઈટાઈડ, લો ટાઈડ, મેં ત્યાં સુધી પ્રિડિક્શન કરવા માંડ્યો છું કે શિવરાજપુર બીચ છે તો ત્યાં આગળ બેઠા બેઠા હું કહું કે ભાઈ આજે અત્યારે આ પર્ટિક્યુલર ટાઈમે આ પર્ટિક્યુલર 2 કલાકમાં કાચ જેવી વિઝિબિલિટી હશે. તે ટાઈમે એ 1.5 કલાક તમને મળે છે. હાઈટાઈડ અને લો ટાઈડનો ટ્રાન્ઝિશનલ પીરિયડ જ્યારે હોય ત્યારે પાણી શાંત થઈ જાય. નીચે પાણીની ઉપર જે છે એ વિન્ડ કરંટ હોય અને પાણીમાં નીચે જે છે એ સર્જ હોય. સર્જ એ હિંચકામાં તમે બેઠા હોય એવી રીતે એ સર્જ આવે અને જાય, આવે અને જાય. અને એવી જ રીતે ભરતી આવે, આગળ પાણી આગળ આવે અને એવી જ રીતે ઓટ જાય. આમ સીધું પાણી આમ આવી જાય, સીધે સીધું પાણી આમ નથી આવતું. અર્થ, સૂર્ય, ચંદ્ર અને અર્થના ગ્રેવિટેશનલ પુલ અને એની પોઝિશન પ્રમાણે ભરતી અને ઓટ દિવસમાં 2 વખત આવે અને 45 મિનિટ એમાં રોજે રોજ ફરક પડે. આજે ભરતીનો ટાઈમ હોય કે ઓટનો ટાઈમ હોય એ આવતીકાલે એ 45 મિનિટ લેટ હોય. એટલે આ બધું સમજી અને પાણીમાં વિઝિબિલિટી ક્યારે બેસ્ટ હોય, હવે એ ટાઈમિંગની અંદર આપણે ડાઇવ કરીએ તો તમને નીચે બધું સરસ રીતે નરી આંખે તમે જોઈ શકો. બરાબર. એટલે પ્રકૃતિના અભ્યાસ વગર એડવેન્ચર, એટલે આ એડવેન્ચર નથી. મારો કહેવાનો મતલબ એ છે ને વર્લ્ડની અંદર બધે બી જ્યાં બી સ્કુબા ડાઇવિંગ એજન્સીઓ હોય છે દે ઓલ ફોકસ ઓન મરીન બાયોડાયવર્સિટી એના એજ્યુકેશન અને એના અવેરનેસ માટે સ્કુબા ડાઇવિંગ આપણે કરીએ છીએ. બરાબર. તો આ અવેરનેસ માટે જ તમે ગ્રીન સોલ્જર્સ પ્રોજેક્ટની શરૂઆત કરી હતી 2007માં. તો એની શરૂઆત કેવી રીતે થઈ? 2007માં હું ને મારા બાળકો અમે ગીર સેન્ચ્યુરી નેશનલ પાર્કની અંદર અમે ફિલ્મ, એક સુંદર ફિલ્મ બનાવી હતી. અને એકચ્યુઅલી એમાં એવું હતું કે એ વખતે HD ટેકનોલોજી, નવી હાઈ ડેફિનેશન ટેકનોલોજી આવી હતી અને જેવીસી કંપનીએ અમને, હું ઘણી બધી મીડિયા કંપનીઓ સાથે સ્ટુડિયોઝ ડિઝાઇન કરવા માટે અને એના માટે કન્સલ્ટન્ટ તરીકે કામ કરું છું. તો જેવીસી કંપની હેડ સેન્ડ અસ HD કેમેરાઝ. તો એમણે એ વખતે એવું ચેલેન્જ કર્યું હતું કે ભાઈ તમને એમ વાળ જે છે એમાં શું થાય છે કે અત્યારે કેમેરા કેપ્ચર કરે છે પણ ડિસ્ટ્રીબ્યુશન એનાલોગ હોવાના કારણે, હવે તો ડિજિટલ ડિસ્ટ્રીબ્યુશન થઈ ગયા, પણ એનાલોગ હોવાના કારણે તમને કેમેરામાં અત્યારે વાળ એકદમ ક્રિસ્ટલ ક્લિયર વાળ દેખાશે, પણ જ્યારે ટેલિકાસ્ટ થશે, જ્યારે ફાઇનલી ટીવીનું રેઝોલ્યુશન જ્યારે છેલ્લા લાસ્ટ માઇલ યુઝરને લાસ્ટ હોમ કનેક્ટિવિટીને મળશે ત્યારે ઇટ વિલ ગેટ લોસ્ટ. એટલે ડિજિટલ ટેકનોલોજીનું ચેલેન્જિંગ હતું ભાઈ કન્ટેન્ટ ટુ ડિસ્ટ્રીબ્યુશન સેમ ક્વોલિટી. બરાબર. તમને એના બેન્ડવિથ અને ડેટા રેટમાં ને એમાં ફરક પડે પણ તમને દેખાય. એટલે વાળ શુદ્ધા તમે સરસ રીતે જોઈ શકો. એટલે બિંગ અ વાઇલ્ડ લાઈફર મેં કહું ભાઈ સૌથી વધારે તો સારું સિંહના વાળ, સિંહની કેશવાળીની ફોટોગ્રાફી તમે કરીને આ કેમેરાનું ટેસ્ટિંગ કરીએ આપણે. એટલે મેં એક ફિલ્મ બનાવી એ વખતે ખુશ્બુ ગુજરાતની, અમિતાભ બચ્ચન સાથે એનું કેમ્પેન એ વખતે એ બી ચાલતું હતું અને અમે લોકોએ મેં મારા બાળકો સાથે આ ફિલ્મ બનાવી જેનું નામ હતું મોનાર્કી ઇન ગીર ફોરેસ્ટ. એમાં 9 સિંહોની લડાઈનો આખો રમતનો ખેલ શું હતો એ મેં અને મારા બાળકોએ જોયું, નિહાળ્યું અને એને રજૂ કર્યું. અને ઇટ વોઝ બેઝિકલી અ 3 days લાયન સાઇટિંગ ઇન ગીર ફોરેસ્ટ. કે 3 દિવસની અંદર અમે જે જોયું અને જે જાણ્યું અને પછી એડિટિંગ ટેબલ ઉપર એને એનાલાઇઝ કર્યું કે ભાઈ આ લાયન એકબીજાને કાન કેમ અડાડે છે, વોટ ઇઝ ધ જેસ્ચર, વેલકમિંગ જેસ્ચર છે, એના જુદા જુદા મિજાજને લડે છે કેમ ઝઘડે છે, મારામારી કેમ કરે છે, એ બધું જ એની અંદર એ ફિલ્મની અંદર આપણે ડેમોન્સ્ટ્રેટ કરી અને રજૂ કરીને LA ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં એ ફિલ્મ સિલેક્ટ થઈ હતી એના માટે. અને પછી એ વખતે મોદી સાહેબે બહુ જ સુંદર મેસેજ આપ્યો અને બહુ જ સુંદર ગ્રીન સોલ્જર્સ, એટલે ગ્રીન સોલ્જર્સ એટલા માટે કે આ બધું બચાવવું હશે ને તો વોર ફૂટિંગ ઉપર તમે કમ્યુનિકેટ નહીં કરો ને તો બિફોર વી રિયલાઇઝ, આપણે રિયલાઇઝ કરીશું ને એ પહેલાં બધું ખલાસ થઈ જશે. એટલા માટે
મેં ગ્રીન સોલ્જર્સ કે ભાઈ જે પણ મારી સાથે જોડાય છે કે જે આ માહિતી મેળવે છે, દે હેવ ટુ એક્ટ, દે હેવ ટુ, આઈ વોન્ટ ટુ પ્રોવોક ધેમ એઝ અ સોલ્જર કે ભાઈ યુ આર અ ગ્રીન સોલ્જર, અને તમે વોર ફૂટિંગ ઉપર એક સૈનિક તરીકે કામ નહીં કરો ને તો બાકી લોકો તો પ્લાસ્ટિક નાખીને બધું બગાડી જ દેવા. હા, બહુ જ સરસ ટોપિક છે. આપણે આના પર વધુ ડિટેલમાં વાત કરશું, પણ અત્યારે મિત્રો સમય થઈ ગયો છે એક વિરામનો. તો વિરામ બાદ ફરી મળીએ ગુડ મોર્નિંગ ગુજરાતમાં. વિરામ બાદ દર્શક મિત્રો ફરીથી આપનું સ્વાગત છે ગુડ મોર્નિંગ ગુજરાતમાં. આપણે નીરવ સર સાથે સ્કૂબા ડાઇવિંગ વિશે અને મરીન લાઈફ વિશે ક્યારના વાતો કરી રહ્યા છે. તો તમને પણ મારી જેમ જો એવી ઈચ્છા થઈ હોય કે હોતું શું હશે આ દરિયાની અંદર, એવા કેવા જીવો ત્યાં આગળ રહેતા હશે જેનું આપણને અપેરેન્ટલી ખાલી 2% જેટલું જ જ્ઞાન છે, તો ચાલો આપણે એક વિડીયો ક્લિપ જોઈએ જેની અંદર આપણને આ સમુદ્રી જીવો વિશેની વધુ માહિતી મળશે. ચાલો આવીએ આ સમુદ્રી સૈર પર. ગુજરાતના દરિયામાં એવી અનેક પ્રજાતિઓ છે જે ગોતાખોરો અને વૈજ્ઞાનિકો માટે પણ રહસ્યથી કમ નથી. આવો જાણીએ એવી પ્રજાતિઓ વિશે. અમુક એવા સજીવો છે કે કદાચ તમે નામ પણ ચોક્કસ રીતે ના આપી શકો, બની શકે, પણ એના સાયલન્ટ સર્વિસની વાત આપણે કરવી છે. તો એવું એક જીવ છે દરિયાનું છીપ. છીપથી લગભગ બાળકથી માંડીને મોટા સુધી કોઈ અજાણ નહીં હોય. એ છીપલામાં એવી તાકાત હોય છે, એટલે એનું જે પોષણની આખી જે પ્રક્રિયા છે ને એના ભાગરૂપે એના શરીરની અંદર આખું પાણી ફિલ્ટર થાય છે, અને એ લગભગ દિવસનું ઘણા બધા, એટલે એમ કહેવાય ને 50 ગેલન, તમે કહી શકો લગભગ 200 કે 190 લીટર જેટલું પાણી એ પોતે ગાળીને શુદ્ધ કરી આપે છે આપણને. અને અમેરિકાના અમુક વૈજ્ઞાનિકોએ મેરીલેન્ડ એક એરિયા છે એની આસપાસના દરિયા કિનારે અભ્યાસ પણ કર્યો છે. તો ત્યાંના જે આખો સમૂહ છે આ છીપલાનો, એ 1 વર્ષમાં જેટલું પાણી ફિલ્ટર કરે છે એટલું શુદ્ધિકરણ જો આપણે આપણા સ્વખર્ચે કરાવીએ ને ઇન્ડસ્ટ્રીઝમાં કેમ, તો લગભગ વર્ષનો 1.7 મિલિયન, એટલે કે તમે કહી શકો 17 લાખ જેટલો ખર્ચ આપણે આવે, એ બધું આપણને સાવ મફતમાં કરી આપે છે. એટલે મેં મૂક સેવકો કહ્યા એમને. આ દરિયાઈ સૃષ્ટિના કેટલાક અનોખા જીવો વિશે જાણીએ જે આશ્ચર્ય અને કુતૂહલથી ભરપૂર છે. દરિયાઈ ઘોડામાં પણ એવું થાય કે જ્યારે બચ્ચા હજી ઈંડા સ્વરૂપે હોય છે ત્યારે નર પોતાના શરીરમાં એક પાઉચ જેવી રચના બનાવે. તમને એક્ઝેક્ટલી કહું તો તમે બધાએ એક પ્રાણી તો જોયું જ છે, કાંગારૂ, પણ એમાં એ માદામાં પાઉચ કે કોથળી જેવી રચનાઓ છે જેમાં એના બાળકોને રક્ષણ આપે છે. નો ડાઉટ એ અને આ રચનામાં ઘણો ફરક હોય. આમ છતાં જે જળઘોડો નામની માછલી છે, અને દરિયામાં તમે જુઓ ને તો બીજી માછલીઓ આમ હોરિઝોન્ટલ તરતી હોય, જ્યારે આ જે સી હોર્સ અથવા જે દરિયાઈ ઘોડો છે એ તમને વર્ટિકલ જોવા મળે, અને એ જ રીતે એ ચાલતો હોય. તમને ઘણું ખરો એનો દેખાવ આપણા જમીન પરના ઘોડા જેવો લાગે, પણ નાનો હોય, અમુક સેન્ટીમીટરથી લઈને થોડાક વધારે મોટા પણ હોય છે, અમુક ફીટના પણ સી હોર્સીસ હોય છે. તો આ જે દરિયાઈ ઘોડો છે એ આખું પિતૃપાલનની જવાબદારી સંભાળે છે, એટલે એના પાઉચમાં બચ્ચાઓ ઘણા સમય સુધી ઉછરે છે. અને બીજું એક સરસ સજીવ છે, આપે કદાચ નામ સાંભળ્યું હશે, દરિયાઈ ગાય. તો પાછો આપણને પ્રશ્ન થાય કે શું દરિયામાં ગાય ચાલતી ચાલતી જતી રહેતી હશે, એને દરિયાઈ ગાય કહેવાતું હશે? તો કે ના મિત્રો, પણ એક સામ્ય છે દરિયાનું. એ પણ એક સસ્તન પ્રાણી છે, અને આપણી જે જમીન પર આપણે ગાય જોઈએ છે એ પણ સસ્તન પ્રાણી છે. બીજું સામ્ય શું છે તો કે બંને શાકાહારી છે, બંને ઘાસ પર નભે છે. પાછો પ્રશ્ન થાય કે દરિયામાં ઘાસ ગાર્ડન હશે દરિયામાં, એટલે કે દરિયામાં ઘાસનો આખા મોટા મોટા બેડ હોય છે, તો એ ઘાસને ખાવા માટે ત્યાં દરિયાઈ ગાય આવતી હોય છે. એ જે દરિયાઈ ગાય છે એ ત્યાં ચાલે એ ઘાસના આખા બેડ પર, અને એક જ દિશામાં આખો ખાતા આખો એક બેલ્ટ બનાવે. એટલે જેટલા ભાગમાં એણે ઘાસ ખાધું હોય ત્યાં થોડું ખાલી થઈ જાય, થોડો આખો બેલ્ટ તમને ઘાસવિહીન દેખાય, અને એની ઉપરથી આપણને ખબર પડે કે હા ભાઈ ત્યાંથી આ દરિયાઈ ગાય, એટલે કે જેને આપણે સાદી ભાષામાં વધારે ડ્યુગોંગ શબ્દ વાપરતા હોઈએ છીએ, એ પસાર થઈ છે એનો આપણને પુરાવો મળી જાય. બરાબર. તો આ દરિયાઈ ગાય આપણને ગુજરાતના દરિયા કિનારે પણ ઘણીવાર જોવા મળે છે.
હા, ગુજરાત પાસે અમુક જે આપણા ટાપુઓ છે કચ્છના ખાતના, ત્યાં આગળ ઘાસના થોડા વિસ્તાર છે, તો ત્યાં એને ખાવા માટે આવતી હોય છે. અને એનું જે ટ્રેલ મેં આપને વાત કરી એની ઉપરથી આપણે ભાળ પણ મેળવી શકીએ કે હા, અહીંયા કદાચ ડ્યુગોંગ આવીને ગયું છે. આ સાથે દરિયાઈ જીવોની એકબીજા સાથે સંપર્ક કરવાની રીત પણ ઘણી અનોખી છે. એ છે દરિયાની વેલ. વેલ પણ આપણે બધાએ સાંભળ્યું, કારણ કે નાનપણથી જીકેમાં બીજું કંઈ ભણ્યા હોય કે ના ભણ્યા હોય, એટલું તો ભણ્યા જ હોય કે પૃથ્વી પરનું સૌથી મોટું પ્રાણી એટલે બ્લુ વેલ, એવું કરીને. પણ બ્લુ વેલ વિશે આપણે શું જાણીએ છીએ, કેટલું જાણીએ છીએ? તો આ વેલ અથવા એવી ઘણા બધા, બ્લુ વેલ એક પ્રકાર છે દરિયાઈ સસ્તન પ્રાણીનો, એવી ઘણી બધી વેલ્સ છે. એની શું ખાસિયત છે તો કે એ લોકો દરિયામાં કંઈક અલગ જ રીતે કમ્યુનિકેશન એટલે કે સંવાદ કરતા હોય છે. તમે સાવ તમારી કોમન સેન્સથી વિચારો ને તો દરિયામાં તમે કેટલે દૂર જોઈ શકો, દરિયામાં તમે કેટલે દૂર સંદેશો મોકલી શકો. કદાચ તમે કોઈ કેમિકલ સંદેશો પણ મોકલો બીજાને તો એના પાણીમાં ક્યાંય ફેડ થઈ જાય, રાઈટ? એટલે પછી આપણને તારણ આવે કે દરિયામાં કોઈ પણ બે જીવને જ્યારે એકબીજા સાથે સંવાદ કરવો હોય તો ધ્વનિ એ સારું માધ્યમ છે. અને આપની જાણ ખાતર ધ્વનિ પાણીમાં વધારે સરસ રીતે પ્રસરી શકે હવાની સરખામણીએ. તો આવી રીતે પાણીમાં જે બ્લુ વેલ્સ અથવા તો ઘણી બધી વેલ હોય છે, એ લોકો બહુ જ વિશિષ્ટ પ્રકારના ધ્વનિની આવૃત્તિઓ ઉત્પન્ન કરી અને બીજી વેલ સાથે કમ્યુનિકેટ કરતા હોય છે. અને એ કમ્યુનિકેશન એટલું બધું સરસ પરફેક્ટ હોય છે કે એ જ રિધમમાં એ જ્યારે ફરીથી ગાવાનું શરૂ કરે તો એણે અગર 6 ગીત ગાયા હોય તો એ જ રિધમમાં ફરીથી એ જ સિક્વન્સમાં એ 6 ગીતો ગાઈ શકે. અમુક વૈજ્ઞાનિકોએ જ્યારે આ સંગીતનું અંડર વોટર રેકોર્ડિંગ કર્યું હતું તો એ વખતે એની બહાર પાડેલી એને રેકોર્ડિંગ્સની જે વીસીડી હતી એ બીજી બધી વીસીડી કરતાં પણ વધારે એને રિવર્ડ અપાવી હતી આ વેલના સોંગ્સ પર. અને એ ઘણા 10થી 15 કિલોમીટર સુધી પહોંચી શકે. તો આવી નિરાળી છે દરિયાઈ જીવસૃષ્ટિ. તો આવો આપણે પણ આ દરિયાઈ દુનિયા વિશે સજગ થઈએ અને તેમનું વિશ્વ પ્રદૂષિત ન થાય તેની પણ કાળજી રાખીએ. તો જોયું મિત્રો, આપણે જે પૃથ્વીને જોઈ શકીએ છીએ, જે પંખીઓનો કલરવ સાંભળી શકીએ છીએ, પશુઓને જોઈ શકીએ છીએ, એ તો ઓબ્વિયસલી રળિયામણી અને સુંદર છે જ, પણ સમુદ્રની અંદર રહેતી પ્રજાતિઓ પણ એટલી જ ઇન્ટરેસ્ટિંગ, અવનવી અને સુંદર છે. તો આપણે પાછા હવે વાત કરીએ નીરવ સર જોડે. સર, આપણે એકદમ મસ્ત ટોપિક પર બ્રેક લીધેલો એ હતું કે લોકો પ્લાસ્ટિક નાખીને જતા રહે છે. તો મેઇન જે એઝ અ સિમ્પલ હ્યુમન બિંગ જે જ્યારે ફરવા જાય કોઈ બીચ ઉપર કે ત્યારે, તો એને બેઝિક કેટલી વસ્તુઓનું ધ્યાન રાખવું જોઈએ જેનાથી આપણે બાયોડાયવર્સિટીને કન્ઝર્વ કરી શકીએ? આમાં બેઝિકલી તમે જુઓ ને તો આપણા ત્યાં ટુરિઝમ જે છે ને, કોઈ બી જગ્યાએ જઈએ ને એટલે ધારો કે દ્વારકા ગયા તો હું અહીંયા જઉં ત્યાં જઉં, 10 જગ્યાએ થપ્પો કરીને તમે આવો એટલે એને ટુરિઝમ કહીએ છીએ. આ એક બહુ મોટો પ્રશ્ન છે કે ટુરિઝમનો પ્રોસ્પેક્ટિવ શું છે. જ્યારે ફોરેનના ટુરિસ્ટ જે છે, હવે બ્લુ ફ્લેગ બીચ જે છે ને એ ફોરેનના ટુરિસ્ટોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યો, એ પ્રોજેક્ટ લાવવામાં આવ્યો કે જે લોકો દરિયા કિનારે આવે છે, એક ચોપડી લઈને આવે છે, આખો દિવસ ચોપડી લઈને બેસે છે અને એ લોકોના દેશોમાં સનલાઇટ જ નથી. વિટામિન ડી લેવા માટે એ લોકો સનલાઇટ સાથે એક્સપોઝ થવા માટે એ લોકો બીચ ઉપર આવતા હોય છે. એટલે એ લોકો આખો દિવસ જે છે ને એનો બીચ ઉપર કેવી રીતે સ્પેન્ડ કરવો એ પ્લાનિંગ કરીને આવે છે. જ્યારે આપણે પ્લાનિંગ વગર બીચ ઉપર પહોંચી ગયા, ત્યાં ખાધું પીધું, ત્યાં કચરો કર્યો અને જતા રહ્યા. બરોબર છે. એટલે સ્કુબા ડાઇવિંગ ડઝન્ટ ગો વિથ ધીસ. કારણ કે ટાઈમ, સમય, તમે આવો, એક્વેન્ટ થાઓ, તમે એ પર્ટિક્યુલર એની સાથે જ્ઞાન લો, સ્કુબાના ગિયર્સની સેફટી એ કરો. 5 થી 5.5 કલાકની આખી પ્રોસેસ છે. એટલે 5-6 કલાક તમે બીચ ઉપર જો રહેવાના હોય તો તમે ત્યાં ગાડી જમવાના છો, ખાવાના છો, કંઈ બી કચરો કરવાના જ છો. એટલે ટુરિસ્ટ જે છે, પ્લાસ્ટિક કઈ પ્રકારનું ટુરિસ્ટ ત્યાં આવે છે અને એને બીચને ગંદુ કરે છે. અત્યારે પરિસ્થિતિ શિવરાજપુરની
એટલી વિકટ થઈ ગઈ છે છેલ્લા 3 વર્ષની અંદર કે બ્લુ ફ્લેગ 1 કિલોમીટર પ્લાસ્ટિક ફ્રી છે અચ્છા. અને બાકીના 1.5-2 કિલોમીટર જ્યાં વોટર સ્પોર્ટ્સ છે ત્યાં આગળ માફ કરજો સ્થાનિક રોજગાર ને બધું તો થઈ રહ્યું છે, પણ એની સામે કચરો બી એટલો થાય છે અને એ કચરો દરિયામાં જાય છે અને દરિયા વાટે પાછો બ્લુ ફ્લેગ બીચ પ્લાસ્ટિક ફ્રી બીચની અંદર આવે છે. એટલે આખું લગૂન જે છે, આખું શિવરાજપુર બીચ જે છે એ તમે બીચ સાઈડથી તમે જાઓ તો ત્યાંથી શેલો, પછી થોડું ડીપ અને પછી કોરલ રીફ છે. આખી 15 થી 17 ફૂટ હાઇટવાળી કોરલ રીફ છે, 1.5-પોણો કિલોમીટર અને 1.5-2 નોટિકલ માઇલ પછી ડીપ સી છે. બરાબર. એટલે દરિયો જે છે એ લગૂન છે આખું અને તળાવ જેવું છે. ત્યાં આગળ દરિયાના મોજા બહુ જ ઓછા આવે છે વિન્ટરની અંદર, અને જ્યારે તમે ઉનાળા કે ચોમાસાની અંદર મોજા વધારે આવે છે. પણ સ્કૂબા ડાઇવિંગ જે છે એ માત્ર 4 મહિનાની જ સિઝન છે, 4 થી 5 મહિના ત્યાં આગળ સ્કૂબા ડાઇવિંગ થાય છે. પણ મૂળ વાત જે છે એ લોકો જે છે, આજે હોળી છે, ધૂળેટી છે, તહેવાર છે, પૂનમ છે, દિવાળી છે, એક સાથે 5-6 લાખ લોકો ત્યાં આગળ આવી જાય છે. 6 વાગે બીચ બંધ થાય, 7 વાગે બીચ બંધ થાય, 10:30 વાગે રાત્રે ટ્રાફિક ક્લિયર થાય છે. એટલે આ પરિસ્થિતિને મેનેજ કરવા માટે, લોકોને મેનેજ કરવા માટે એ ટુરિઝમ ડિપાર્ટમેન્ટનું બહુ જ ઇમ્પોર્ટન્ટ એ છે કે ભાઈ ટુરિઝમને ડેવલપ કરવું હોય તો ટુરિઝમ ડિપાર્ટમેન્ટે આ બધી વ્યવસ્થાઓને અને રૂલ્સ અને રેગ્યુલેશન્સ, આજે ગીર સેન્ચ્યુરી નેશનલ પાર્ક છે, તમે જુઓ કેટલું સ્ટ્રિક્ટલી એનું એ થાય છે કે ભાઈ નો પ્લાસ્ટિક. માણસ ગાડીમાં બેસે ત્યાં જ ના પાડી દે છે કે ભાઈ તમારે પાણીની બોટલ પણ નહીં સાથે લઈ જવાની, બધું મુકાવી દે છે. આવા સ્ટ્રિક્ટ રૂલ્સનું પાલન તમે દરિયા કિનારે બીચ ટુરિઝમમાં નહીં પાડો તો મને લાગતું નથી કે આપણે ઇન્ટરનેશનલ જવાબદારી છે જે દરિયા કિનારો જે છે, દેટ ઇઝ વાય ક્લાઇમેટ ચેન્જ અને દરિયા કિનારાનું સંરક્ષણ જે છે ડાયરેક્ટલી પ્રાઇમ મિનિસ્ટરના અંડરમાં છે, બિકોઝ હી ઇઝ આન્સરેબલ ટુ ઓલ ઇન્ટરનેશનલ કમ્યુનિટી. G20 આ છે જે પણ જે થાય છે, કારણ કે દે આર ઇન્ટરનેશનલ વોટર્સ, અને ઇન્ટરનેશનલ વોટર જે દરિયો જે છે એ તમારું 4 શ્વાસમાંથી 3 શ્વાસ ઓક્સિજન જે છે, મને નહીં, કોઈ પણ, એ પાકિસ્તાન હોય કે ઇન્ડિયા હોય કે કોઈ પણ દેશ હોય, પૃથ્વી પર ઓક્સિજન અને જળવાયુ પરિવર્તનને જો કંટ્રોલ કરવું હશે તો ઓક્સિજનનું પ્રોડક્શન જે છે એ કેવી રીતે ઇન્ટેક્ટ રહે, સિસ્ટમો એની કેવી રીતે ઇન્ટેક્ટ રહે, પોલ્યુશન અને એટલે ઇન્ડસ્ટ્રીયલ પોલ્યુશન અને ઘણા બધા ફેક્ટર્સ છે. એવું નથી, ઇવન તમારું સુએજ, આપણે કોઈ બી નજીકમાં શહેર હોય તો ટ્રીટમેન્ટ કર્યા વગરનું સુએજ પણ જો દરિયાની અંદર તમે નાખો તો એ પર્ટિક્યુલર એરિયાની અંદર ફર્ટિલાઇઝર વધારે મળે છે, તો કોરલ્સ એમાં ઓછા થઈ જાય છે અને ત્યાં આગળ વેજીટેશન ગ્રોથ, શેવાળ ને એનો ગ્રોથ વધી જાય. એટલે એ ખાતર જે છે એ દરિયાની અંદર નાખતા પહેલાં તમારે, એટલે એટલું બધું કોમ્પ્લિકેટેડ છે. અને દરિયો જે છે ને એ આપણું ઇન્ટરનેશનલ કુદરતી સંસાધન છે. જ્યારે વૃક્ષો જે છે, કે ધારો કે પૃથ્વી ઉપર વૃક્ષો જે છે, પૃથ્વી ઉપર જમીન જે છે એ 1 ભાગ છે અને બાકીના 3 ભાગમાં પાણી છે, અને આ 1 ભાગની અંદર માત્ર 10% જ વૃક્ષો છે, જે 8% અત્યારે નવા સર્વે પ્રમાણે 8% કહેવાય છે. અને એ 8% વૃક્ષો જ ઓક્સિજન આપે છે. બાકી તમારા બાકીના 3 શ્વાસ જે છે ને એ દરિયાની અંદરથી આવે છે. અને દરિયાની અંદર જે સૂક્ષ્મ જીવો છે એ સૂક્ષ્મ જીવોને ધ્યાનમાં રાખી અને એનું વોટર સેમ્પલિંગ થાય છે, પિરિયોડિક થાય છે. ગીર ફાઉન્ડેશન છે, બીજી ઘણી બધી સંસ્થાઓ જે છે કે દર 15 દિવસે કે દર મહિને વોટર સેમ્પલ્સ કલેક્ટ કરે છે, કે જેની અંદર ફાઇટોપ્લેન્ટન, ઝૂ પ્લેન્ટન્સનું લેવલ એમાં શું છે, અને એની દરિયાની પ્રોડક્ટિવિટી ઓક્સિજન માટે ઘટે છે કે વધે છે. એમાં સિઝનલ ઇમ્પેક્ટ બી હોય છે. વરસાદની ઋતુ છે, ગરમીના ટાઈમમાં ફાઇટોપ્લેન્ટન્સનું પ્રમાણ વધી જાય છે, એટલા માટે દરિયો મરકી થઈ જાય છે. અને વિન્ટરની અંદર સૂર્યપ્રકાશ ઓછો મળવાના કારણે
ઝૂ પ્લેન્ટન્સ જે છે લેવલ ઓછું થઈ જાય છે એટલે દરિયો ક્લિયર થઈ જાય છે, એટલે માટે આપણને વિઝિબિલિટી મળે છે ને એટલે એ ટાઈમમાં આપણે સ્કૂબા ડાઇવિંગ કરી શકાય છે. જ્યારે સમરની અંદર માર્ચ હોળી પછી આપણે સ્કૂબા ડાઇવિંગ નથી થઈ શકતું. હમણાં જ રિસન્ટલી પેલું સબમરીન પ્રોજેક્ટની કંઈક વાત ચાલે છે કે ભાઈ સબમરીન પ્રોજેક્ટથી લોકોને દરિયાની અંદરના જીવજંતુઓ એટલે કોરલ્સ અને દરિયાઈ જીવો બતાવવા માટે, એમાં પણ આ ફેક્ટર જે છે સ્કૂબા ડાઇવિંગમાં જે ફેક્ટર છે એમાં પણ એટલા જ ફેક્ટર વિઝિબિલિટીના ઇશ્યુઝ અને વિઝિબિલિટી ફેક્ટર એ બહુ જ ઇમ્પોર્ટન્ટ રહેશે. બરાબર. થેન્ક યુ સો મચ નીરવ સર, અમારા આ સમુદ્રી પ્રવાસ માટે. તમે અમને ઘણી બધી રસપ્રદ વાતો જણાવી અને ખાસ તો અમને એનલાઇટન કર્યા કે સ્કૂબા ડાઇવિંગને એક લાઇટલી એડવેન્ચરસ સ્પોર્ટ તરીકે એક ટાસ્ક તરીકે લીધા વગર એની સાથેની રિસ્પોન્સિબિલિટીઝ સાથે મરીન લાઈફના કન્ઝર્વેશનનો કોન્સેપ્ટ મગજમાં રાખીને પછી એને એજ્યુકેશનલ પર્પસ સાથે કરીએ, પણ જો એવું કરવું હોય તો જરૂર ટ્રાય કરીએ અને શીખીએ. તો એ તમને અમને ઇન્સ્પાયર કર્યા એ બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ ફોર કમિંગ.